સુરતના વોર્ડ નંબર 2 માં રસપ્રદ રાજકીય ટક્કરની સંભાવના ઊભી થઈ છે। ભાજપ અને આમ આદમી પાર્ટીમાંથી પતિ પત્ની સામસામે ચૂંટણી લડવાની ચર્ચાઓ તેજ બની છે। ભાજપમાંથી ધાર્મિક માલવિયાએ દાવેદારી નોંધાવી છે, તો બીજી તરફ તેમની પત્ની અને આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર મોનાલી હિરપરાએ પણ એ જ વોર્ડમાંથી દાવેદારી કરી છે। સુરતના વોર્ડ નંબર 2 માં આ વખતની ચૂંટણી રસપ્રદ બની શકે છે। ભાજપના સેન્સની પ્રક્રિયામાં ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર 2 માંથી પોતાની દાવેદારી નોંધાવી છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા મોનાલી હિરપરાએ પણ પાર્ટીની સેન્સ પ્રક્રિયામાં એ જ વોર્ડમાંથી દાવેદારી નોંધાવી છે। ધાર્મિક માલવિયાએ અગાઉ મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેમની પત્ની હવે રાજકારણમાં સક્રિય નહીં રહે, પરંતુ હવે મોનાલી હિરપરાએ ફરી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા રાજકીય ગરમાવો વધ્યો છે। મોનાલી હિરપરાએ છેલ્લા 5 વર્ષ દરમિયાન આમ આદમી પાર્ટીમાં સક્રિય કામગીરી કરી છે અને પ્રદેશ પ્રભારી સમક્ષ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। જો ભાજપમાંથી ધાર્મિક માલવિયાની અને આમ આદમી પાર્ટીમાંથી મોનાલી હિરપરાની પસંદગી થાય તો સુરતના વોર્ડ નંબર 2 માં પતિ પત્ની વચ્ચે સીધી રાજકીય ટક્કર જોવા મળી શકે છે। આપનું નામ? હું ધર્મેશ ભંડારી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર। ધર્મેશભાઈ, ચયન પ્રક્રિયા ચાલી રહી છે। મોનાલી હિરપરા કયા વોર્ડમાંથી દાવેદારી કરી છે? સુરત શહેરની સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે થઈ અને ઉમેદવારોની સમીક્ષા પસંદગી પ્રક્રિયા હાલમાં પણ ચાલુ છે। ચૂંટણીમાં પ્રથમ લિસ્ટમાં જાહેર થશે। અમારા કોર્પોરેટરે 5 વર્ષ જેમણે કામ કર્યું છે તમામ કોર્પોરેટરોએ પોતે સમીક્ષા આપી ભાગ લીધો છે, સમીક્ષામાં ભાગ લીધો છે। વાંત્રી 2 નંબરના કોર્પોરેટર શ્રી એડવોકેટ શ્રી મોનાલીબેન હિરપરા એમણે પણ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે અને એમણે પણ સકારાત્મકતા સાથે પ્રફુલ્લિત મનના સાથે એવું કીધું છે કે હા, આમ આદમી પાર્ટી જો મને ફરીથી તક આપશે તો હું ફરીથી આમ આદમી પાર્ટી વતી એક ચૂંટણી લડવા માંગુ છું અને વોર્ડ નંબર 2 ના વિસ્તારના લોકો માટે પૂરા કરેલા કામોને મારે પૂર્ણ કરવા છે અને હું લડવા માંગુ છું આમ આદમી પાર્ટી બનીશ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।